श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल धाम की जय। सतकेवल साहिब, सतकेवल साहिब। ओम वंदो गुरु चरण शरण सामरथ कीरतार, जेनो मानत जुगई सदीश दशो, सकल देवन वितवर्जित विलोकहु सर्वातीत, प्रथम अंगचर चैन धरे विपो विलासिक करत निवास जन, भुवन दिव्यतनो घन श्याम बदन पे, दिधन कमल दधि माया कृपा निधि, चरण चैन बरने हो संत सहो, मंगल करण विघ्न हरत धरत ध्यान पावन, करुणा निधि भगवान करुणा करी, द्वैत मदन मन मदयांश रखे, श्रीमत कुबेर शरण प्रणाम करो, कर जोरी नारायण दास स्तुति करुणा कर, हे मंदमति मम जान के बसो हृदय में आए, इच्छा अंतर ओपने गावा गुण महिमाया, ये इच्छा करी मैटर 14 लोक पांग मनोरथ करे, चढ़ू मेरो ये भोक सजान को शिवी नति, सर्वज्ञ साक्षात नारायण दास, आरोपण वचनात् श्रीमत कुबेर, तब करु अक्षर की छाण, जो गांधर्व बाजा विषे बजावे तैसी भान, जय सतकेवल साहिब, सतकेवल साहिब, सतकेवल साहिब। कैवलम चिदेनम वेनम वयानम निधनम लघुयम अमो अमस्तु निरालम, नयेति निर्णेयं प्रणायं परन्तु जपेनं जपायं,
मनाति मगोऽयं स्वयं त्वं समस्तु जहानमधाता विनय जे करोति विवर्जित वस्तु विधि वै वेदन्तम् अचन्तेन चन्तम् दम्भोर्धं लहे जन्महादम् श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल सतकेवल साहेब, सतकेवल साहेब, सतकेवल साहेब। सिद्धांत बावनी ग्रंथ અને આજે આપણે ચાલતા ચાલતા 42મા અંગ સુધી આવી ગયા, બરાબર છે? ગઈકાલે ત્રિવિધ તાપનું વર્ણન કર્યું નાણદાજી મહારાજશ્રીએ. આજે મેં આ ત્રિવિધ તાપ વિશે બહુ જોયું, બધા જુદા જુદા ગ્રંથોના અભિપ્રાય કે ત્રિવિધ તાપ વિશે બહુ જગ્યાએ વર્ણન મળે છે, અનેક ગ્રંથોમાં વર્ણન છે. આપણા સંપ્રદાય સિવાયના કે ગઈકાલે કથા થયા પછી મને લાગ્યું કે આ મેં બધું જે વિવેચન તો કર્યું નાણદાજી મહારાજશ્રીના ગ્રંથના આધારે, પણ આ બાબતમાં અન્ય લોકોના શું અભિપ્રાય છે ત્રિવિધ તાપ વિશે? ગુજરાતીમાં પણ જોયું, હિન્દીમાં પણ જોયું, સંસ્કૃત ગ્રંથોમાં પણ જોયું. તો આ બધાની અંદર નાણદાજી મહારાજે જે ક્રમ આપ્યો છે સર્વોત્તમ છે. મોટા ભાગના લોકોએ આધ્યાત્મ તાપને છેલ્લો બતાવ્યો છે અને નાણદાજી મહારાજે સૌથી પહેલા એનું વર્ણન કર્યું છે. ત્યાર પછી અધિભૌતિક તાપ અને ત્યાર પછી અધિદૈવિક તાપ. આ પહેલો વર્ણવાની પાછળ જે નાણદાસજી મહારાજશ્રી જે એનો ક્રમ બતાવ્યો છે એમાં બાપજી એમ કહે છે સૌથી પહેલો આધ્યાત્મ તાપ ઊભો થાય તો જ અધિભૌતિક તાપ આવે અને તો જ પછી છેલ્લે દૈવી અધિદૈવી તાપ. જો આધ્યાત્મની દ્રષ્ટિએ માણસ પોતાના જીવનનો ક્રમ નક્કી કરે, પોતાના જીવનને આધ્યાત્મિક બનાવે, તો અધિભૌતિક તાપ, કારણ કે આધ્યાત્મ બનાવવાથી પહેલા તેની વાસનાઓ ક્ષય થાય, એના અંદરના જે ઇન્દ્રિયોના દુર્ગુણો છે એ વિરામ પામે. અને પરમગુરુ તો કહે છે કે જ્ઞાનથી જ બધા વિષયો ટળે. જ્ઞાન એટલે સમજથી. નાનું બાળક ઘરમાં રમતું હોય 6-8 મહિનાનું, હવે તમે બાજુમાં બેસાડીને એક રમકડું આપ્યું છે, બેઠું બેઠું રમે છે ને તમે બેઠા બેઠા શાકભાજી સમારો છો. શાકભાજી સમારતા સમારતા તમારે ઉતાવળ છે એટલે સમારેલી શાકભાજી થાળી લઈને નીકળી ગયા
અને ચપ્પુ તો રહી ગયું, તો આ બાળક પેલું રમકડું ઉઠાઈને ચપ્પુ પકડી લેશે, અને આપણી નજર પડી ચપ્પુ લઈ લેશે, પકડી લીધું. અને એવું કંઈક પકડશે અણીવાળા ભાગથી દબાવશે તો કપાઈ જવાનો, એની આંગળી કપાવવાની સંભાવના. એટલે આપણે ઉતાવળે આવીને પહેલું તેની પાસે ચપ્પુ લઈ લેવા પ્રયત્ન કરીએ, પણ જો લેતો ના આવડે તો લેતી વખતે ચપ્પુ વાગે. એને તો મજબૂત પકડ્યું છે, હવે એને છોડાવવું. આપણને ખબર છે કે આ ચપ્પુ જો દબાવશે તો વાગશે અને આંગળી કપાશે, પણ એને ખબર નથી કે મારી આંગળી આનાથી કપાશે. એ ક્યારે છોડે? તે કે જો સમજવું હોય તો છોડી દે. સ્વામી વિવેકાનંદના જીવનનો દાખલો છે કે બેઠા બેઠા ટેબલ પર બેઠા વિદ્યાર્થી તરીકે, વિદ્યાર્થી જીવન હતું ત્યારે પોતાનું હોમવર્ક કરતા હતા. એમાં પેન્સિલ છોલવા માટે એમણે ચપ્પુ લીધું, કારણ કે એ વખતે તો આ બધું હતું નહીં, શાર્પનર હતા, તો ટટુરું. એક ચપ્પુ બધા કામે આવતું હતું પહેલાં. અત્યારે બધી છરીઓ જુદી જુદી થઈ ગઈ. ટામેટા મારવાની શેરી જુદી, રીંગણની જુદી, બટાકાની જુદી. ઝઘડો થાય ત્યારે બધી પાછી એક સરખી કામ લાગે. પહેલાં તો એક જ ચપ્પુ એ લોકોના ગજવામ, તે નખ પણ નથી કપાય, દાંતણ પણ નથી કાપે, બીજું કામ પણ નથી થાય. એટલે પોતાની પેન્સિલ છોલી અને બાલ સ્વામી વિવેકાનંદે પોતાની ડેસ્ક પર ચપ્પુ મૂક્યું. આ બાજુ કે એમની માતાને ચપ્પાની જરૂર પડી. માએ કહ્યું, બેટા ચપ્પુ આપ. ટેબલ ઉપર પડેલું ચપ્પુ આ વિવેકાનંદે કેવી રીતે આપ્યું, એમના જીવનના પ્રસંગમાં લખેલું છે. આપણે આપીએ ચપ્પુ કેવી રીતે આપીએ? કહો, હેન્ડલ પકડીને ધરી લે, તો મારવા ધર્યું છે કે આપવા ધર્યું ખબર ના પડે. કારણ કે દેખાડવાનો હતા એમ જ દેખાડે ને, ચપ્પુ દેખાડવો હતા. તો કે સ્વામી વિવેકાનંદે અણીવાળો ભાગ જે કાપવાનો છે પોતાના હાથમાં પકડ્યો અને હેન્ડલ પોતાની માતાની સામે ધરી. એટલે માં કહે છે, બેટા તારી પાસે જે સમજ છે એ તારી ઉંમર પ્રમાણે જોઈને મને બહુ વિસ્મય થાય છે કે ચોક્કસ દુનિયામાં તું વિશિષ્ટ પુરુષ બનીશ. કે આટલી નાની ઉંમરે આવું જ્ઞાન એ માણસની વિશેષતાને દર્શાવે છે. બાકી તો મૂર્ખ લોકોને કશી ખબર ના હોય, ફેંકીએ દે, લઈ લેજે, એને ખબર. એટલે આપણે તો કહેવત છે જૂની કે પુત્રનો લક્ષણ અડધી કહેવત નથી કહેવી આપણે. બાકીની કહેવત બાકી રાખું છું. તો એ પ્રમાણે નાનું બાળક છે એને ખબર નથી, એટલે એની પાસે એને સમજાવીને અને બદલામાં બીજી કોઈક વસ્તુ, બીજું એના કરતાં આકર્ષક રમકડું પકડાવીને પેલું ચપ્પુ લઈ શકાય. એટલે એનું મન ડાયવર્ટ કરીને પેલું ચપ્પુ લઈ શકાય. બીજી કંઈક વસ્તુ આપો, લલચાય, પેલું ચપ્પુ છોડી દે અને એ વસ્તુ પકડી લે. એમ અહીંયા ક્યાંક ચપ્પાથી કપાઈ જવાય છે. આ વિષયો આપણી બહુ મોટી ઘોર ખોદી નાખશે, આપણે ઉપરથી એઠે પાડી દેશે, આપણું પતન કરશે. એ ખબર નથી એટલે તો આ ચપ્પુ હાથમાં પકડાય છે.
દિવ્ય પરમ ગુરુ એને ઉપાસના, નિયમ, ઉપદેશ, સત્સંગ આ બધું આપીને પેલું છોડાવે છે. અને ખુદને જ્યારે સમજ આવે તો પછી પકડે ક્યાંથી, કઈ રીતે પકડવું એને ખબર જ પડે. એને પોતાને સમજ, બાળક તો નાદાન છે, એનામાં સમજ નથી એટલે તો કાં તો મોંમાં નાખે કે બાળકનું મોટામાં મોટું કામ કશું હાથમાં આવે તો મોંમાં નાખવાનું. પણ જ્યારે ખુદ સમજદાર થાય પછી કે આપણે ચપ્પાની ધાર છે કે એનો અખતરો જીભ ઉપર ના કરીએ. કોઈ પર જરા જીભ કાઢીને જોજો ચપ્પુ અણીવાળું છે કે નહીં. ના, અને બહુ અડર મિત્રો હોય તો કે કાઢો તારે તમારી જીભ, અખતરો કરવું. એટલે સમજ આવે તો આ સમજ એ આધ્યાત્મ વિષય છે કે આધ્યાત્મિકતાની દ્રષ્ટિથી વ્યક્તિ જ્યારે સમજપૂર્વક વિષયોને હડસેલે, છોડે અને પદાર્થ જ્ઞાન અને અધ્યાત્મ જ્ઞાન એ બંનેની તુલના કરે એટલે એને અધિભૌતિક તાપ પણ ના નડે. અધિભૌતિક તાપ, ભૌતિક વસ્તુઓનો મોહ, ભૌતિક વસ્તુના મોહમાંથી મનમાં જે સંતાપ પેદા થાય છે એને અધિભૌતિક તાપ કહેવામાં આવે છે. કોઈની પાસે સારી વસ્તુ જોઈ લીધી પછી હવે આપણે લાવવી જ પડે, એટલે આપણી વાત છે જ. આપણને મનમાં લઘુતા ગ્રંથિ પેદા થાય. ઓ એને તો લેટેસ્ટ મોડલ છે ને મારું 2 વર્ષનું, એટલે પણ 2 વર્ષ જૂનું તારું કામ તો ચાલે છે ને. એનો સંતાપ પેદા થાય મનમાં. મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, મારી પાસે આ નથી. અને પછી લાવવા માટે માણસ એની કેપેસિટી ના હોય તો પણ ગમે તે અંડા ગંડા કરે. અમારે એક ભાઈની વાત છે, સાધુ છે આમ તો કહેવાતા, બાકી આચરણથી નહીં. એ ભાઈ અમદાવાદમાં એમને મોબાઈલ લેવો તો સારો, પણ ગજવામાં પૈસા ઓછા હતા, શું કરવું હવે. તમારા સાધુઓ પણ ટોપી પહેરાવાનું કામ કરે. હા, એક બિચારો શ્રદ્ધાળુ ભગત હતો, એને કંઈક ચલણ યાર મારો મોબાઈલ છે લેવો છે અમદાવાદમાં. અરે કથા સાંભળતા હશે ભાઈ, આ ઓનલાઈનનો આ પ્રોબ્લેમ. એટલે મેં ચેટિંગ વાળું કાઢી નાખ્યું કે કોઈક સાંભળતો ને કે હું છું એમ કહેતો, પાછો લખ્યા તારા બીજા. ત્યાં જઈને સરસ મોબાઈલ પસંદ કર્યો, બહુ વર્ષોની વાત છે, 10,000 રૂપિયાનો આ લેવો છે. પેલો ભગત કે લઈ લો બાપજી. તો કોઈ સાલું મારે હમણાં ગજવામાં 5,000 જ છે, હું આટલા જ લાવ્યો હતો. એવું કરે હમણાં તમે ગોઠવણ કરો ને પછી હું મોકલાઈ આપીશ. પેલા બિચારો હજુ આંટા મારે. આ પાપ કરવાનું કેમ મન થયું? આ દુષ્ટતા, આ કપટ, આ છળ, આ સાધુનું લક્ષણ કહેવાય? સાધુ આવું કરે ખરો? પણ એને અધિભૌતિક તાપ અંદર, મારે સારો લેવો છે. અલ્યા પણ તારે શું કરવો છે? બીજો તારે શું કરવું છે? ફેસબુક, તારે શું કરવું છે? વોટ્સઅપ. તું છોનો મને કોઈને ફોન કરે, કોઈક તને ફોન કરે, એટલું બહુ છે તારા માટે? પછી આ બધું એટલે ખૂણામાં બેઠા મારા દેવના ખૂણામાં બેઠા પછી કામ આમ કરે, શું આવે છે? એટલે આ અધિભૌતિક તાપ કહેવાય. પછી જે કરવાનું છે એ ના થાય.
અને અવળે માર્ગે ચડી જાય. પણ આ તાપ પેદા થવાનું કારણ અધ્યાત્મ તાપ આવ્યો. એટલે અધ્યાત્મતાની સુખ શાંતિ નથી મનમાં, વિષયો પ્રત્યેની ઘેલસા. તમને એમ થશે કે એ તો ગઈકાલે વાત આવી ગઈ, તો આજે ફરી શું કામ લીધું? કે ફરી એની સાથે સાથે જ ચાલે છે. હજુ બાપજી તાપ છોડતા નહીં. હજુ તાપને છોડ્યો નથી બાપજીએ. તાપ એવી વસ્તુ છે, જલ્દી ઠંડુ ના પડે. તપ્યા પછી એટલે બને તો સુધી તપેલું ચઢે ના તો સુધી સારું. કેવું નામ પાડી લોકો તપેલું. એને બિચારાને તપ તપ જ કરવાનું. તપેલું તપેલી જે કઈ હોય. તો એ તાપનો ત્રાસ, અને એમાં માણસો બળે છે. એમ લખીશ બાપુજી પાછું, સળગે. તાપના અગ્નિમાં પડ્યો માણસ, પછી એને રસ્તો ના મળે, કઈ બાજુ જવું. કે ચારે બાજુ અજ્ઞાનનું અંધકાર છવાઈ ગયેલો હોય, એટલે એને દિશા ના મળે. હું કયા રસ્તે થઈને મારી જાતને બચાવીને નીકળું. એને કદાચ રસ્તો મળે તો ઉલટો મળે, વધારે ઊંડો ઉતરતો જાય દુઃખમાં. એમાંથી છૂટવાનો રસ્તો ગુરુ કૃપા હોય તો જ મળે, અથવા કોઈ સ્વજન હાથ પકડે આવીને ભાઈ આ બાજુ નીકળ, અહીંથી નીકળાશે તો નીકળાય. સ્વજન અને હિતેશ્રુ હોય તે જ આપણો હાથ પકડે આવી રીતે આપત્તિમાં. બાકી પાડોશી હોય તો ધકેલ જા કે તુઓરે ફોલી ફોલીને છોતરો મારા બાંડે નાખતી હતી કે એટલે હવે છો જાય નહીં. પાડોશી દ્વેષી હોય તો માણસ બચાવે નહીં, અંદર ધક્કો મારે. એટલે હિતેશ્રી તો નાણંદાજી બાપજી કે આપણા હિતેશ્રી માત્ર ગુરુ સિવાય બીજું કોઈ નહીં. પરમ ગુરુ આપણા હિતેશ્રી છે, એ જ માર્ગ બતાવે. એટલે અહીંયા બધા જરે છે એ વાત કરે છે. જો ચોપાઈ ત્રાસતનું ધર ભર સબહી નકુ નિમત્ય કાલ ગ્રાસત વિતપનકુ પ્રસવ પ્રલય નિત નિમત હિ થાવે જે વૃદ્ધિ અંત વિપુ સબહી સમાવે. ત્રાસ તનુ ધર ભર સબહી નકુ, બધાને તનુધર ભર, શરીર ધારી માત્ર, ભર એટલે માત્ર, અણુભર એમ નહીં કહેતા. અણુભર ના આપવું, અણુભર ના છોડવું. એ ભર એટલે માત્ર, અણુ માત્ર પણ ના છોડવું. એટલે તનુધર ભર, જેટલા દેહધારી છે તે બધા જ જે આ ત્રણ તાપમાં ફસાયા, એ બધાનો હાલ, એ બધાને છેવટની સ્થિતિ શું? તો કે કાલગ્રાસત વિતપનકુ. કાળ ડસે, એમને ગ્રાસી જાય. એમનું વિતપન, જે કઈ વિત એટલે બુદ્ધિ, સમજ, જ્ઞાન, બધું જ આ કાલ હરી લે. વિવેક, બુદ્ધિ બધું જ હરાઈ જાય, બધું હણાઈ જાય. એટલે આગળ કહ્યું ને, બધું રાખ થઈ જાય, કશું રે નહીં. અંકુર પણ બળી જાય એવી શબ્દ, એવી વાત આગળ આવી. અંકુર એ વિત્ત છે, સમજ છે, જ્ઞાન છે. એને કાળ ડસી જાય, ગ્રસી જાય, પકડી લે.
નાશ થઈ જાય. એટલે જ્યારે આપણી બુદ્ધિ શક્તિ, મહાપુરુષો કહે છે ને, કોઈક વાક્ય છે મને યાદ નથી આવતું, પણ જ્યારે કોઈ દુષ્ટને સર્જનહારે સજા કરવી હોય, એના કર્મની સજા થતી હોય, ત્યારે સૌથી પહેલાની બુદ્ધિ હરી લે. રામાયણની આ વાત છે. રાવણ માટે આવું કહેવાયું છે કે રાવણ આટલો શક્તિશાળી હતો, પ્રચંડ પ્રકાંડ પંડિત હતો. મૂર્ખ નતો રાવણ, જ્ઞાની હતો. પણ એનો વિનાશ થવાનો થયો એટલે સૌથી પહેલાની બુદ્ધિ હરી લીધી. આંધળો થઈ ગયો. સૂઝ જતી રહે માણસને એટલે આંધળો થઈ જાય ને. સૂઝના બે અર્થ થાય. સૂઝ એટલે દ્રષ્ટિ અને સૂઝ એટલે સમજ. કોઈને ન દેખાતું હોય એને પણ એમ કે સૂઝતું નથી. એને કોઈ ખોટું ડાપણ કરતો કે સૂઝતું ના હોય તો મેં પડે છે શું કરવા? હુજ તો કશી પડતી નથી. સૂઝવું એટલે સમજવું, સૂઝ એટલે સમજ અને સૂઝ એટલે દેખાવવું. તો અજ્ઞાન વ્યાપે તો પણ ના દેખાય, અને ધુમાડો વ્યાપે, અંધકાર ને ધુમાડો વ્યાપે તો પણ ન દેખાય. એટલે અજ્ઞાન રૂપી ધુમાડો તો બધું વિત હરાઈ જાય. નિમત્ત કાલ ગ્રાસત વિત પનકુ. આ ત્રિવિધના તાપનું નિમિત્ત બન્યું. કે ત્રિવિધ તાપ એક નિમિત્ત બને ને. જો ત્રિવિધ તાપ આપણા જીવનમાં નિમિત્ત બને તો આપણું બધું વિત્ત છે એને કાળ હરી લે. નિમિત્ત બનવો ના જોઈએ ત્રિવિધ તાપ, પણ આધ્યાત્મ તાપ નિમિત્ત ના બને તો જ અધિભૌતિક તાપ આપણને ના નડે, અને તો જ પછી દૈવી તાપ પણ ના નડે. કે દૈવી જે પરિસ્થિતિ થાય બધાને જ્ઞાનથી સમાન. કોઈ અપમૃત્યુ થયું આપણા પરિવારમાં કોઈનું, તો આ દૈવી તાપ કહેવાય. એને માણસ બહુ દુઃખી થાય, બહુ કલ્પાંત કરે, પણ સમજ આવે તો માણસ એમાંથી બહાર નીકળી શકે. ભાઈ આ તો હવે એનું આપણું ઋણદંડ પૂરું થઈ ગયું હશે, ઋણાનુબંધન પૂરો થઈ ગયો હશે, મને એક દિવસ વહેલા કમાડા બધાને જવાનું જ છે. એ સમજ આ અધિદૈવી તાપ, દૈવી રીતે આવેલી આપત્તિ સામે આપણને રક્ષણ આપે. રક્ષણ આપે મતલબ આપણને સહન કરવાની શક્તિ આપે. માણસ તૂટી ના જાય. એટલે આ ત્રણવિધ તાપનું, તાપમાં જેના દુઃખનું ત્રિવિધ તાપ નિમિત્ત બને છે એ બધાનું વિત્ત પનકુ ગ્રાસત. એનું વિત્ત, એની સમજ, એનું જ્ઞાન એને ગ્રસી જાય છે, હરી લે છે. નાણદાજી બાપજી કહે છે. અને એ પ્રમાણે છેલ્લે વિત્ત, મહાવિત્ત કયું આપણું? તક અંશી જ્ઞાન, અંશનું જ્ઞાન. એ પણ નાશ પામે કે આવતું જ નથી. સમજો ને, ત્યાં સુધી આ ત્રિવિધ તાપ એવા વચ્ચે નડ્યા છે કે ત્યાં સુધી આપણે જઈ શકતા જ નથી. એટલે તકે પ્રસવ પ્રલય નિત્ય નિમિત્ત હિ થાવે. જો પ્રસવ અને પ્રલય એ નિમિત્તથી બને છે. પ્રસવનું પણ નિમિત્ત હોય અને પ્રલય એટલે નાશનું પણ નિમિત્ત હોય. નિમિત્ત વગર કશું થતું નથી. તો અહીંયા આ બધી પ્રકારના વિત્તના નાશનું નિમિત્ત ત્રિવિધ તાપ છે. એટલા બધી પ્રકારના જે કંઈક કાર્યો થાય છે, ભલે પ્રસવ થાય કે પ્રલય થાય, એમાં કોણ નિમિત્ત છે? તો સર્જનહાર. ઉત્પન્ન કરવાનું પણ નિમિત્ત સર્જનહાર છે, અને પ્રલય કરનારનું પણ નિમિત્ત તરીકે સર્જનહારથી થાય છે. અને આ ઉત્પન્ન થાય કરતા બધા તત્વ ભેગા કરે, સર્જન કરે, આગળ કહ્યું તેમ ખટવૃત્તિ દ્વારા. અને પછી નાશ થાય તો કે બધા તત્વો છૂટા પડીને પોતપોતાના મહદ તત્વમાં ભળી જાય. અને છેલ્લે મહદ તત્વો જે વ્યાપક સ્વરૂપે છે,
અવ્યક્ત સ્વરૂપ છે એ પણ કરતા લીન કરી દે. એટલે કહે છે જે વૃદ્ધિ અંત બીનું સબહી સમાવે, જેની વૃદ્ધિ થઈ એનું અંત સમય પાછું જ્યાંથી આવ્યું ત્યાં સમય જાય છે. હા, વિષ્ટિ વિપુષ ફુરન જગ સારા, તન ભિન્ન ચિન્ન અપરંપારા, વેરવક તત જુગ માહી, ત્રાસ સબહી હસ કોહુ કિનુ નાય. વિષ્ટિ, વિષ્ટિ એટલે આમ તો અનેક પ્રકારના ભાત ભાતના અલગ અલગ ભેદભાવ વાળા આખા સંસારમાં ભિન્ન ભિન્ન પ્રકારના વિપુલ શરીરનું સ્ફુરાયમાન થયું છે. આખા જગતમાં કેટલી પ્રકારના ભિન્ન ભિન્ન પ્રકારના ઘાટ બન્યા જુઓ, અનેક પ્રકારના ઘાટ. આખી વિષ્ટિ, સૃષ્ટિમાં આખી વિષ્ટિ સમાઈ છે. ભિન્ન ભિન્ન પ્રકારના ઘાટ એમાં સમાયેલા છે. તનુ ભિન્ન ચિન્ન મત અપરંપારા, અને બધા શરીરના ચિહ્નો જુદા છે, દરેકના મત જુદા છે, દરેકના વિચાર જુદા છે. જો દરેકના વિચાર જુદા છે, દરેકના મત જુદા છે. સંસારમાં જોવા મળે છે. હવે નહીં નવી પદ્ધતિ આવી છે લગ્નની, સાથે રહીએ કે 6 મહિના પછી અમારા વિચાર મળતા છે કે નથી મળતા એ ખબર પડે એમ પારખવામાં 30-35 પતી જાય. હવે જૂના જમાનાના લોકો મળતા નહોતા. વિચાર મળે કે ના ભાઈ, વિચાર મેળવવા એ આપણો વિષય છે. બોંધછોડ કરો તો વિચાર મળે, લેટ ગો કરો તો વિચાર મળે. વિચાર મળવાનો ખતરો કે વિચાર મળે પછી ભેગો મળીએ, અને વિચાર મેળવ્યા પછી મળ્યા પછી એ પાછા કોક દાડો વિચાર ક્યાં કે તો અધિભૌતિક તાપ નડતો હોય, અધ્યાત્મ તાપ નડતો હોય. પેલો ભાઈ કે મારે ઘેર ખાવું છે તો કે ના આજે તો મેં પ્લાન બનાવી દીધો છે, ઓર્ડર હો કરી દીધો છે, ટેબલ બુક કરાયું છે. હવે ટેબલ બુક કરાવવાનું કે ગજવું કોનું ઢીલું થવાનું? પેલા ભાઈનું નિમિત્ત પેલાનું. પણ હા, અમારા બહેનોમાં આટલી હોશિયારી સારી હોય, નિમિત્ત એટલું સરસ હોય કે મને થયું બહુ દિવસથી તને ભાવતું નહોતું, આમ નથી, ચેન્જ મળે ને એમ, એટલે પછી મેં આ કામ કરાવ્યું. એક બેન કહે છે એક શર્ટ લઈને આવ્યા અને હસબન્ડને આપ્યું, એટલે શર્ટ ગમ્યું છે તો બહુ સરસ શર્ટ. હા, એટલું સરસ શર્ટ લાવી કે તું મને બહુ પસંદ પડ્યું. હા, તો કે મને ખબર જ તને પસંદ પડવાનું છે, તને પસંદ પડે એટલા માટે મેં 11,000 રૂપિયાનો ખર્ચો કર્યો. આટલું બધું મોંઘું શર્ટ? તો કે શર્ટ તો મફત હતું, પણ 11,000ની સાડી લો તો ફ્રી આવતું હતું. અને મને ખબર છે કે તને ગમશે જ, એટલે મારા 11,000 રૂપિયાની સાડી. બોલો હવે કેટલું સરસ કામ કર્યું આ. એટલે ભિન્ન ભિન્ન મત. પણ तुलसीदास एक सरस बात करी ना, तुलसिया संसार में भात भात के लोग सबसे हिलमिल चालिए, પછી આગળ નદી નાવ સંજોગ. પાણી અને લાકડું બે ભિન્ન ભિન્ન વસ્તુ છે. એક જ્ઞાતિના ના વર્ણ અલગ અલગ છે. લાકડું જુદી વસ્તુ છે, નદીનું પાણી જુદી વસ્તુ છે, પણ બંને મેળ કરીને ચાલે છે કે પાણી પર નાવ તરતું તરતું જતું રહે છે. એમ નાવ અને પાણી જેમ સંગ કરીને પણ વિવિધ પ્રકારની વૃત્તિવાળા હોવા છતાં પણ સાથે રહે છે, એમ સંસારમાં તુલસીદાસે કહ્યું છે ભાત ભાત કે લોગ, तुलसिया संसार में भात भात के लोग.
ભાત ભાતના લોકો હોય છે કે છે, પણ નદી સાથે જેમ સંજોગ કરીને નાવ ચાલે છે. આ કથા ચાલે ત્યારે વચ્ચે એક વાત કરી દઉં. અમારા જે નેટ ઉપર સાંભળનારા ભક્તજનો છે ને એમને ખાસ 2-3 દિવસથી બહુ નિરાશ થઈ જાય છે અમારા ભક્તો નેટ ઉપર કે ભાઈ આ નેટ ગમે તે રામાયણ કહે છો કે આ તો ડૉક્ટર હાજર રાખ્યો છે કે અડધે આવે ને છોડ દેશે નેટ. બરાબર નિયમ એનો એ ખબર નહીં, અને ખબર જ પડી ગઈ કે બરાબર 29-30 મિનિટ થાય એટલે ખુશ. પેલા બિચારા મેસેજ કર્યા કરે, નથી દેખાતું નથી દેખાતું. તો એવા બધા નેટ ઉપર બેઠેલા ભક્તજનો કાંઈક અત્યારે ખાસા લગભગ 600 ઉપર લોકો જોવે છે, 560 કે 80 જેવા જોવે લોકો જોવે છે અત્યારે. કે ભાઈ આવું થાય તો તમારે નિરાશ નહીં થવાનું. ચાલુ થઈ ગયું ભાઈ, જુઓ. નેટ આ રીતે જાય ભાઈ, ગયું લાગે છે. વાંધો નહીં. તો બધા ભક્તજનોને ખાસ મારો આગ્રહ કે તમે અહીં પ્રયત્ન તો કરીએ છીએ, પણ આવું કંઈ થાય તો બીજા દિવસ સવારે જોજો. કે આ બધાને મેં નોટિસ આપી દીધી છે કે ભાઈ તમારે આવું થાય એટલે સવારે રાતે જાગીને ફરી કે અમે બીજું રેકોર્ડિંગ તો સાથે કેમેરામાં કરીએ છીએ. આજ તો કેમેરો બંધ છે ના ચાલુ છે, એટલે એ અમે મૂકી દઈએ છીએ. ગઈકાલની કથા બહુ જ ભક્તજનોએ કેટલા તો મેસેજ મૂક્યા. આજ તો મારું લગભગ 40-50 મેસેજ મારું વોટ્સઅપ ભરાઈ ગયું. કાલની કથાનું શું, કાલની કથાનું શું. મેં કહું ભાઈ મૂકી દીધું છે. એમને પછી મેં લિંક પણ મોકલી દીધી કે ફરી જોવા કે કથા સાંભળવા મળશે. જે કોઈ ભક્તજનોને આવું અધવચ્ચે પ્રોબ્લેમ થાય એમને બધાને ખાસ મારું સૂચન કે તમે ગભરાશો નહીં, અમે એની વ્યવસ્થા કરી દઈએ છીએ. એટલે તમે બીજા દિવસે પણ આ, કારણ કે કેટલા લોકોને તો હેબિટ થઈ ગઈ છે, સારી હેબિટ છે, ટેવ. આ શું ટેવ કહેવાય? બરાબર છે, સારી ટેવ. એટલે બધા લોકો બીજા દિવસે તમે જોશો એટલે એમાં થોડી એડવર્ટાઇઝની માથાકૂટ આવશે, વચ્ચે વચ્ચે જાહેરાતો આવશે, પણ 1-2 સેકન્ડ પછી તરત બતાવે તમારે જોવી કે સ્ક્રિપ્ટ કરવી. સ્ક્રિપ્ટ કરી દેવાની, અને ગમતી હોય તો જોઈ લેવાની. સાડી સાથે શર્ટ ફરી હોય તો એવી જાહેરાત જોઈ લેવાની. તો આ સંસારમાં એટલા બધા વૈવિધતાવાળા ઘાટ બનાવ્યા છે, અને એક ઘાટમાં પણ બધાની વૃત્તિ વિવિધતાવાળી છે. બધાના શોખ, બધાના ટેસ્ટ, અંગ્રેજી ભાષામાં બધાના ટેસ્ટ અલગ અલગ છે, બધાના હોબી અલગ અલગ છે. એના કારણે શું પ્રોબ્લેમ ઊભા થાય છે જોઈએ છે આપણે. વેર વર્ગ વર્તત જગ માહી, અંદર અંદર ઝઘડા બહુ થાય, વેર બહુ થાય, અને વેર થયા પછી ઝેર થાય. વેર પછી ઝેર, એટલું બધું ઝેર કે આમ હામું મળે તો આંખોમાંથી નીતરે ઝેર. વેરમાંથી આવું ઝેર થાય, જોવાનું પસંદ ના કરીએ એટલું બધું ઝેર થાય. નાનદાજી બાપજી કે સ્વાભાવિક છે આ સૃષ્ટિમાં, આ વૈવિધ્યતાવાળી સૃષ્ટિમાં અનેક પ્રકારની વૃત્તિવાળા જીવો છે, ઘાટો છે, અને બધાની સાથે આપણે મેળ પડતો નથી એટલે વેર થાય. વેર થવાનું કારણ એક જ, શું થાય કે વિચારો મળતા નથી. અને વિચારો મળતા કરવા એ આપણા હાથમાં છે. મેં આગળ કહ્યું તેમ બોંધછોડ કરો તો જ વિચાર મળે, બાકી કલમો કપાઈ ગયો સમજીને જાઓ તો ક્યારે બેન આપણે પછી વેર ઝેર વધે છે. એટલે વેર વર્ગ વર્તત છે કે અહીં ત્રાસ સબહી હાસ કોહુ નહીં, કીનું નાહી કોહુ કીનું નાહી. એ ત્રાસ એટલો બધો વધી જાય કે હાસ એટલે આનંદ ભર્યો માર્યો જાય જીવનનો, જીવનની સુખ શાંતિ હણાઈ જાય છે.
આ અરસપરસ જે મતિની ભિન્નતા, વિચારની ભિન્નતા, અને એને જ્યારે આપણે આગળ ધરીએ એટલે અરસપરસ વેર વધે, અને વેર વધે ત્યાર પછી સમજવાનું ત્રાસ, ત્રાસ ને ત્રાસ. પછી જીવનનો બધો હાસ, હાસ એટલે વિનોદ, આનંદ એ લુપ્ત થઈ જાય છે. જીવન બોજારૂપ લાગે, જીવન કંટાળારૂપ લાગે, અને પછી મનમાં એક જ વિષય આવે, શું શું ખબર? ક્યારે આમાંથી છૂટવું, ક્યારે આમાંથી છૂટવું. બસ આ છૂટવાનો ભાવ જાગે એટલે કેટલાક તો ઘરમાંથી છૂટે, અને નહીં તો પછી જિંદગીમાંથી છૂટે. આપઘાત કરી લે, જીવનથી છૂટે. આવી સ્થિતિ સંસારમાં નાનદાસી મહારાજ કહે છે ઠેર ઠેર જોવા મળે છે. એટલે આનો ઉપાય એ જ છે કે આ તાપ મટાડો. દેખે જુઓ, ત્રાહે ત્રાહે મહદ પરમ પરિતાપુ, વિશરત પતિ પદ જેહી નિજ આપુ, તદીપ દુઃખ દારુણ ઉપજેવું, શુભ શુભ કર્મ જીવકુ નિરમયું. ત્રાહે ત્રાહે મહદ પરમ પરિતાપુ. પરિતાપ આ ત્રિવિધના જે ગણાયા છે, મોટામાં મોટા તાપ, મોટામાં મોટા દુઃખ, મોટામાં મોટા સંતાપ. ત્રાહે ત્રાહે માણસને ત્રાહીમામ ત્રાહીમામ કરાવી દે. એને શાંતિ જ ના વળે. એને એમ લાગે કે જીવવાનું કશું રહ્યું જ નથી. બધું બોજ રૂપ લાગે, ત્રાસ રૂપ લાગે. પછી મનમાં એક જ ક્યારે આમાંથી છૂટું. બસ તેને ખબર નથી કે જ્યાં સુધી અંદરનો તાપ હોલવાય નહીં ત્યાં સુધી અહીંથી છૂટીશ, પણ સગડી તો મેં ચાલુ ને ચાલુ રહેવાની છે. એ સગડી બુજાય તો જ શાંતિ વળે. નહીં તો જગ્યા બદલવાથી, ઘર બદલવાથી, કે પછી જે ઘરમાં હોય એને બદલવાથી ત્રાસ મટતો નથી. ત્રાસ નથી મળતો. આ તો એક સામાન્ય દાખલો કહું તમને, કે જેમ પતિ પત્નીની વાત આવી. ઘણી વખત એવું બનતું હોય છે કે સાથે જીવવું અઘરું પડી જાય, એટલે માણસ પછી છૂટાછેડા લે. પણ ઘણી વખત એવા માણસો મેં જોયા છે કે અમને ક્રમ એકને ના ફાયું, એકની સાથે બીજા ગયા, તો ના ફાયું, બીજા ગયા, એટલે પછી માણસ ક્યાંય એડજસ્ટેબલ ના હોય. ગમત સંશોધન કે અંદરની સઘળી જ્યાં સુધી હોલવાય નહીં ત્યાં સુધી કોઈની સાથે શાંતિ થવા દે નહીં. એટલે કોઈ પણ સ્થિતિમાં શાંતિ મેળવવી હોય તો તાપણું બુજાવવું પડે. અંદર બેઠું બેઠું જે ચરું ઉકાળે છે એને જ બુજાવવું એ જ સારો ઉપાય છે. આ વાત નાનદાજી બાપજી આગળ કહેશે, પણ મેં પહેલો કહી દીધી તમને. ત્રાહે ત્રાહે મહાદ પરમ પરિતાપુ, વિશરત પતિ પદ જહી નિજ આપુ. પછી એ તાપમાં એવો ફસાઈ જાય કે આ દુનિયાનું સારું કામ તો ભૂલી જાય, પણ પછી મોક્ષની વાત તો એને પછી વાત યાદ કરવાનો પ્રશ્ન રહેતો જ નથી. તો હું મારા કલ્યાણની પ્રવૃત્તિ કરું, હું અહીં શા માટે આવ્યો, તો મને માનવ દેહ મળ્યો છે એનો શું ઉદ્દેશ? મનુષ્ય શરીર તો મોક્ષનું સાધન છે. એ વાત તો બહુ દૂરની થઈ ગઈ. એટલે એ તો પૂછું છે તું રે કે છે વિશરત પતિપદ, સર્જનહારને ભૂલી જાય અને પોતાના નિજ ચૈતન સ્વરૂપને પણ ભૂલી જાય. આ સંતાપ આટલે સુધી પહોંચે કે છે. તદપી દુઃખ દારુણ ઉપજયું. જ્યારે આ માનવ
સર્જનહારની સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના ભૂલી જાય, પોતે ચૈતન્ય સ્વરૂપ છે વિચાર કરવાનું ભૂલી જાય, પછી તો કે પછી કર્મમાં પડી જાય. શુભાશુભ કર્મ જીવકુ નિર્મય હું. પછી સારા ખોટા કર્મમાં ફસાઈ જાય. એમાં સારા તો કોક જ દાડો આવે, બાકી મોટા ભાગના અશુભ જ કર્મ થાય. શુભ કરવાની વૃત્તિ શુભ જોઈએ, અને શુભ વિચાર, સુવિચાર એ તો બળીને ખાક થઈ ગયા. ત્રિવિધ તાપમાં સારા વિચારના અંકુરો બળીને ખાક થઈ ગયા. સત્કર્મ કરવું હોય તો સદબુદ્ધિ જોઈએ. સદબુદ્ધિ વગર માનવ સત્કર્મ ના કરી શકે. કે સત્કર્મ પરોપકારનું કાર્ય છે, અને પરોપકારનું કાર્ય એ સદબુદ્ધિ વગર ના થઈ શકે. તો એ તો નાશ પામી, એટલે પછી અશુભ કર્મ જ વધારે થાય. અને અશુભ કર્મનું જે નિર્માણ થાય છે નિર્મયવું, એ નિર્માણ ભોગવવામાં જ પછી 84ની આંટી ઘૂંટી ચાલુ થઈ જાય. ભુગતત કર્મ નહીં યુગ કહી યુગ વીતી જાય, ધરે તનું જન્મ અધિક કર્મ થાવે, એહી કર્મ ભુગતે ન હોય સમાધુ, ઇતતનું તજે તિતતનું કર્મ બાધુ. ભુગતત કર્મ કહી યુગ વીતી જાવે. આ પ્રમાણે કરેલા કર્મો ભોગવવામાં કેટલા યુગ વીતી જાય, યુગના યુગો વીતે. અંતરે ધરેતાનું જન્મ, કેટલા યુગો વીત્યા પછી મનુષ્ય શરીર પ્રાપ્ત થાય. પણ મનુષ્ય શરીરમાં આવીને શું કરે? તો કે અધિક કર્મ થાવે. અહીં તો વધારે પાછો કૂદવા માંડે. પેલા પ્રાણીઓમાં તો હજુ છળકપટ નહોતું, બીજા ઘાટોમાં તો ઈર્ષ્યા નહોતી, તો હોય તો ઓછી હોય. એનામાં 5 માત્રાઓ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, એની લાલસા ઓછી હોય. અને એમાં ફરતા ફરતા કેટલા યુગો પછી માનવ દેહમાં આવ્યો. તો નાણંદાસજી બાપજી કહે છે, અહીં જો સાવધાની ના રાખે તો ઉલટા અશુભ કર્મ વધારે થાય. વધારે થાય. કોઈ ગાય રાખે, ભેંસ રાખે, ઘોડો રાખે, એક માલિક પહેલો આવીને એને સરસ ઘોડાને ચણા નાખે, ખવડાવી દે. પછી માલિક ગયો ને વળી પછી માલિકની ઘરવાળી કે માલિકનો છોકરો આવે, એને ખબર ના હોય કે ઘોડાને ચણા નાખ્યા કે નથી નાખ્યા. એટલે લાઈન નાખે તો ઘોડાએ બરાબર ખાઈ લીધું, ફરી ના ખાય. કેમ? તો ખાઈ લીધું છે. અને માણસનો વારો આવે તો કે સારી આઈટમ આવે તો ફરી આવે. એક હાથમાં પરસાદ લે ને બીજો હાથ ધરે. બરાબર છે. પેલો પાછળ રાખે. આપણે તો એવું નહીં થતું. ક્યાં કે પ્રસાદ ખાઈ ખાઈને થાકી જાય, શું કરીએ આપણે આવું? બરાબર છે. એટલે મનુષ્ય દેહમાં આવીને આ બધું છળકપટ વધે. જો આધ્યાત્મતા જાગૃત ના થાય તો. અધ્યાત્મતા જાગૃત થાય તો અશુભ કર્મ ઘટે. એટલે અધ્યાત્મ તાપ ના હોય તો અશુભ કર્મ ના થાય. અધ્યાત્મ તાપ જો તપે તો માનવ અધિક ને અધિક અશુભ કર્મ કરે. ધરેતાનું જન્મ અધિક કર્મ પાવે, એહી કર્મ ભોગતે ન હોત સમાધુ. અને આ એટલા બધા કર્મ કુકર્મ કરે કે એનું પછી નરક વગર બીજું કોઈ સમાધાન જ નહીં. સમજ પડી? ઘણી વાતમાં નહીં કહેતા આપણે, ભાઈ આનું સમાધાન જ નથી. આ વસ્તુ એવી બની કે આનું બીજું કોઈ સમાધાન નથી.
એટલે ભુગત હા એહી કર્મ ભુગતે ન હોત સમાધુ ઈત તનુ તજે તિત તનુ કર્મ બાધુ. આ તો અહીં શરીર છોડ્યું નથી તો બીજું શરીર પાછું કર્મના આધારે તૈયાર તૈયાર ને તૈયાર, વિરામ જ નહીં. એ ક્રમનો કોઈ અંત જ નથી. સમાધાનનો મતલબ અંત, આનો કોઈ અંત જ નથી. એ રીતે એની જન્મ મરણની આંટી ક્રમ ચાલુ ને ચાલુ જ રહે છે. નાનદાસજી બાપજી આગળ કહે છે, સમાધાન તનુ કર્મ કો નવ હોઈ, અંશ ભુગત હિ છૂટત કર્મ સોઈ, કર્મી અંશ નિજ પદ ન સમાવે, ભોગત કર્મ ગ્રભ સંકટ જાવે. સમાધાન તનુ કર્મ કો નવ આવે. આ દેહ દ્વારા કરેલા કર્મનું કોઈ સમાધાન એટલે નિવેડો આવતો નથી. અંશ ભોગત છૂટક કર્મ સોઈ. અંશ ભોગવે છે, કરેલો કર્મ ભોગવે અને જેવો છૂટે તો બીજા કર્મ તૈયાર હોય, એટલે આનો કોઈ નિવેડો જ નથી આવતો. અને કર્મ સાથે હોય તો સુધી નિજ પદીમાં પહોંચતો નથી. બાપજી લખે છે, કર્મી અંશ નિજ પદના સમાવે. જ્યાં સુધી આ કર્મનું ભોગવવાનું ફળ બાકી છે ત્યાં સુધી કર્તા પદમાં એનો સમાવેશ થતો નથી, એનો મોક્ષ થતો નથી. એ રખડતો ને રખડતો જ રહે કે છે. ભૂગત ગર્ભ કર્મ ગર્ભ સંકટ જાવે. અને આ પ્રમાણે કર્મ ભોગવવા માટે એને વારંવાર ગર્ભ સંકટમાં જવું પડે, એટલે જન્મ ધારણ કરવો પડે. કર્તા પદમાં પહોંચે નહીં તો સર્જનાર તો એમ જ કે ભાઈ ચોખ્ખો થઈને આય, જેવો હતો તેવો થઈને આવો. એટલે એ તો સમાવતા નથી. એવું ના કે કરતા માં જેવા નહીં, હજુ પરમગુરુ માં કરા, ચાલ ચાલ કઈ વાંધો બેટા, હેડ કાઢ નાખ, બદલી નાખ અને એને વોશિંગમાં નાખી દઈએ. અહીં તો એવું થતું નથી. જેવા અહીંથી ગયા હતા એવા થઈને પાછા આવો તો જ ઘરમાં પેસવા મળે, નહીં તો ના મળે. એટલે પછી શું થાય કે કર્મ ભોગવવા માટે ગર્ભ સંકટમાં જવું પડે, બીજો કોઈ રસ્તો નથી. હા, અદલ હિસાબ જહા હક વર્તાઈ, અનુકર્મી અંશ થાય બિનુ નવ જાય. इत उत दाव कर्म को नहीं पारा, अंश न मुक्त जन्म अव. अदल हिसाब जहां हक वर्ताई. હક એટલે એક પ્રકારનો નિયમ. અદલ, અદલ એટલે ન્યાય. અદલ પરથી શબ્દ બન્યો અદાલત, ન્યાયાલય. જો ન્યાય મળે એને અદાલત કહેવાય. અદલ મળે એનું નામ અદાલત. એટલે મૂળ શબ્દ અદલ, અદલમાંથી અદાલત બન્યું. દવાના દવામાંથી દવાખાનું મળે એમ, દવા શબ્દ. અને જ્યાં દવા મળતી હોય તે દવાખાનું. એમ અદલ ન્યાય, અને જ્યાં ન્યાય મળે તે અદાલત. તો કર્તાનો નિયમ તો ન્યાયનો છે. સકર્તા સિદ્ધાંત ન્યાયનું સિદ્ધાંત કહેવાય. કે સર્જનારે સિસ્ટમ ગોઠવી છે, જે જેવું કરે એવું એને ભોગવવું પડે. એટલે અદલ હિસાબ જહાં હક વર્તાઈ, અનુકર્મી અંશ થાય બીનું ન વજાય. તો નક્કી છે કે જ્યાં સુધી અનુકર્મ એટલે કર્મ વિઘરનો અનુ ઉપસર્ગ છે, જેના અર્થ અલગ અલગ થાય. એટલે અનુકર્મ અને અનુક્રમ બે શબ્દ જુદા છે. કર્મ વગરનો, એને કોઈ પણ કર્મ ભોગવવાનું એના ઉપર ઋણ ના હોય, સંપૂર્ણ કર્મ પૂરા થઈ ગયો હોય, એને અનુકર્મી અંશ કહેવાય. એટલે નાનદાસજી મહારાજ શ્રી કહે છે, કર્તાનો તો ન્યાય છે કે કર્મ વગરનો જ્યાં સુધી અંશ ના થાય
અનુકર્મી અંશ થયે બીનું નવ જાય, એ કર્તાના ઘેર પાછો જઈ શકતો નથી. અનુકર્મી થાય તો જ કર્તાના ઘેર પાછો જઈ શકે. ઈત ઉત દાવ કર્મી કો નહીં પારા. આમ અહીં તઈ દાલોકમાં દેવલોકમાં ગમે તેમ ભટકે, પણ આ કર્મ ભોગવવાનો પાર નહીં આવે. કારણ કે ભોગવે છે અને નવો પાછો ઊભો થાય છે. કે અહીંયા આપણે ગયા જન્મમાં કર્મ ભોગવવા અહીંયા આવ્યા તો છના મના કર્મ ભોગવ્યા જ હોત, પણ નવા ઉપાધિઓ ઊભી કરી એનું શું કહે છે. અને આગળ નાનદાજી બાપજી એમ કહે છે આ દેહમાં એનું પરથી વધારે કૂદ્યા કે મનુષ્ય થઈ ગયા. હવે આપણે કોણ કહેનાર? હવે આપણો કોઈ માલિક નહીં. પ્રાણીને તો કોઈક માલિકે હોય, કોઈ વારનાર ઢોરનાર હોય ને. પ્રાણીને તો કૂતરું કોઈકના ઘરમાં પેસી જાય તો હવે કોઈક દંડો લે, હા કઈ આવ્યું એમને બિલાડી આવી જાય તો ઊભી થઈ જાય છે અમારે અહીં કઈ આવી. પણ માણસ કૂતરું બનીને ગમે તો પહેરી જાય તો એને કાઢવો અઘરો છે. એટલે એ તો આઝાદ થઈ ગયો કે છે. તો નાનદાસજી બાપજી કહે છે આ પ્રમાણે ઉતઈત દાવ કર્મ કો નહીં પારા. કર્મનો જે હિસાબ છે એ પૂરો થતો જ નથી. અંશના મુક્ત જન્મ અવતારા. અને કર્મનો હિસાબ પૂરો ના થાય ત્યાં સુધી અંશને જન્મ અવતાર ધારણ જ કરવા પડે છે. વારંવાર જ જન્મ લેવો પડે છે. જે ચાહત જન પ્રભુ પદ કોઈ, શરણ પરમ ગુરુ કો ગ્રહો સોઈ. કરત અદલ ફદલ હી કરે જેતા, જબ ગુરુ મેલે સાક્રત પતિ વેતા. તો હવે આનો ઉપાય શું? નાનદાજી બાપજી ક્યાં ગુરુ ખૂની ખૂન કા ગુના દેતો ન આવે પાર. કોઈ માણસ ખૂની હોય તો એને ત્યાં કે કોઈ કાયદો બનાવે કે ભાઈ જે ખૂન કરે એનું ખૂન કરી દો, તો એ ખૂનની ચેન સમાપ્ત ના થાય. કેમ? તો પછી પેલા વાળા પેલાનું કરે, પેલા પેલાનું કરે, ચાલુ ને ચાલુ રહે ને. ખૂનની પરંપરા ચાલુ રહે, બંધ ના થાય. એટલે એનો પાર આવતો નથી. તો જેહી ચાહત પ્રભુ જન પ્રભુ પદ કોઈ, એટલે હવે આ બધામાંથી મુક્ત થવાની જો કોઈને ઈચ્છા હોય તો શરણ પરમ ગુરુ કો ગ્રહો સોઈ. બસ છેલ્લામાં છેલ્લી આ જ વાત છે કે પરમ ગુરુના શરણમાં આવી જાઓ. કર્મ અદલ ફદલ હી કરે જેતા. ન્યાયપૂર્વક કર્તાના નિયમ પ્રમાણે તો તમારે કર્મનું ફળ ભોગવવું જ પડે, પણ ગુરુ મહારાજ તમને નિષ્કર્મી બનાવી દે. અને નિષ્કર્મ ભાવ જાગૃત થયા પછી જે સંચિત કર્મ છે આપોઆપ બળી જાય. સંચિત કર્મ આપોઆપ બળી જાય. કે જેમ ભૂમિ, બીજને ઉગવા માટે ભૂમિ જોઈએ, પણ જે ભૂમિમાં ખાર થઈ ગયો, એ ભૂમિના બધા સત્વો બળી ગયા, તો ત્યાં કોઈ પણ પ્રકારનો દાણો નાખો ઉગવાનો નથી. એમ જેના હૃદયની અંદર બધા જ ભાવ બળી ગયા, એની અંદર કર્મનું બીજ નાખેલું હોય પણ ઉગતું નથી. એટલે કર્મ નષ્ટ થઈ જાય છે. જબ ગુરુ મિલે સક્રત પતિ વેત્તા. પણ એ કોણ કરાવી શકે? સક્રત પતિ વેત્તા, જે કૈવલ કર્તાના વેત્તા છે એવા પરમ ગુરુને શરણે જાઓ. અને ગયા પછી શું? તો કે એ જે ઉપદેશ અને આદેશ આપે એવું જીવન જીવો તો કર્મના બંધનમાંથી મુક્ત થવાય. પરમ ગુરુ પઠવાવત નિજ પતિ પરમ સહેત, જન જાન હો જુગ જાહેર, અકલ કલા ગતિ વેત. પરમ ગુરુ પઠવાવત, પરમ ગુરુ પઠવાવી શકે, મોકલી શકે. નિજ પતિ પરમ સહેત, હેતપૂર્વક પરમ પતિને ત્યાં આ અંશને મોકલવાનું કાર્ય માત્ર પરમ ગુરુ જ કરી શકે. જન જાન હો જુગ જાહેર,
જગતની અંદર જુઓ કે જગ જાહેર છે શું? તા કે અકલ કલા ગતિવેદ પરમ ગુરુ જ અકળ કળાના છે અને કર્તાની ગતિને જાણનારા છે. અકળ કલા ગત વેદતા, એમની ગતિ અકળ છે અને કૈવલ કર્તાના એ વેદતા છે. આ વસ્તુ જગ જાહેર જાણો, સમજો કે છે. તો એમના શરણમાં જવાથી જ એ નિજ પતિ પદમાં આપણને મોકલશે. જે પરખે પદ પાવહી જાવહી જહાં ધણી ધામ, અટકાવત ના કોકિત નિર્ભય પદ વિષ. જે પરખે પદ પાવહી, જે પરમ ગુરુને ઓળખે એ જ પરમ પદ પામી શકે. જે પરખે પદ પાવહી જાવહી જહાં ધણી ધામ, ધણીનું જે ધામ છે ત્યાં એ પહોંચી શકશે જે પરમ ગુરુને ઓળખી શકે તે. કે પરમ ગુરુને ઓળખે પરમ ગુરુના શરણે થઈ જાય, અને પરમ ગુરુના શરણે થાય તો ગુરુ મહારાજે જે કંઈ ઉપદેશ આપ્યો છે, આદેશ આપ્યો છે પણ જીવન જીવે એટલે જાય. અટકાવત ના કહું કીતો, એને કોઈ અટકાઈ ના શકે. પરવાનો આપી દીધો, કોઈ અટકાઈ ના શકે. પરવાનો ના હોય તો પાછા કાઢે દરવાજાથી, જાઓ ભાઈ તમારા નામનું કાર્ડ નહીં, કોમ્પ્યુટરમાં તમારું નામ નહીં કે છે. પરમ ગુરુથી પરવાનો આપી દે. નિર્ભય પદ વિશ્રામ, એ અંશ નિર્ભયતાપૂર્વક ભયથી રહિત થઈને કૈવલ ધામમાં પહોંચી શકે, કૈવલ ધામમાં વિશ્રામ કરી શકે. તેહી પદ કો દાતા કહું શ્રીમત કુબેર સાક્ષાત, નારણદાસ શરણાગ્રત પાય ગ્રહે નિજતાત. તેહી પદ કે દાતા કહું, એવા પરમપદના દાતા કે જ્યાં જઈને અંશ અખંડ વિશ્રામ કરે, એવા દાતા શ્રીમત કુબેર સાક્ષાત, સાક્ષાત પ્રગટ પરમ ગુરુ શ્રીમત કરુણા સાગર એવા સાક્ષાત આ સંસારમાં પ્રગટ થયા છે. નારણદાસ શરણાગત, નારણદાસજી કહે છે એમના જ શરણે હું શરણાગત થઈ ગયો છું. બોય ગ્રહે નિજતાત, એટલે નિજતાત આપણો હાથ પકડી લે છે. હું શરણાગત થઈ ગયો, મારો હાથ પકડવાના જ છે કે છે, અથવા પકડી લીધો મારો હાથ, ગ્રહણ કર્યો મારો હાથ. એમ તમે પણ બધા અમને શરણે જાઓ તો તમારો પણ હાથ પરમ ગુરુ ગ્રહણ કરશે, પકડશે. સતકેવલ સાહેબ જય 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 જય. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ.